એક નદી અને એ જ નદીના વહેતા પાણીમાં તરતી એક કાર અને આ જ કારમાંથી મળેલા હાડપિંજરથી ઊભા થયા અનેક સવાલ. શું તે પ્રેમ હતો? શું તે શંકા હતી કે પછી હતો બંનેનો આપઘાત? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું કૃપા ઠક્કર. નદીના વહેતા પાણીમાં ઘણું બધું તણાઈ જતું હોય છે, પણ અહીં જે તણાયા ન હતા તે હતા દિયર અને ભાભીના હાડપિંજર. કહાની મધ્યપ્રદેશના સિહોનિયાની છે, જ્યાં દર વર્ષે વરસાદ પહેલા આ સ્ટોપ ડેમના દરવાજાને ખોલીને નદીનું પાણી બહાર કાઢવામાં આવે છે, જેનાથી નદી પણ સાફ થાય. પરંતુ આ વખતે જ્યારે ડેમ ખોલવામાં આવ્યો તો એક કાર દેખાઈ. આ કાર જળકુંભીથી ઢંકાયેલી હતી, પરંતુ ગ્રામજનોની નજર પડતા જ પહેલા પોલીસને જાણ કરવામાં આવી અને તેના પછી જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું. આ ગામમાં અલગ અલગ અફવાઓ ફેલાવા લાગી અને પોલીસે કારને બહાર કાઢી તો ત્યારે તેમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી અને દરવાજા જામ થઈ ગયા હતા. અને અહીં જ શંકા વધારે પ્રબળ બની. જેવા દરવાજા ખોલાયા કે અંદર દેખાયા બે મૃતદેહ. પણ એ બે મૃતદેહને ઓળખી શકાય તેવી હાલતમાં નહોતા, કારણ કે તેમાં ફક્ત હાડકાં જ બચ્યા હતા. કોઈને ખ્યાલ નહોતો કે આ ગાડી અહીંયા આવી કઈ રીતે અને આ મૃતદેહ કોના છે. હાડપિંજર નીકળતા જ ગામમાં ડરનો માહોલ છવાઈ ગયો. કારમાંથી મળેલ બે ડેડ બોડી એક મહિલા અને એક પુરુષની હતી અને એટલે જ અનેક સવાલો ઊભા થયા કે શું આ પ્રેમમાં કરેલ આપઘાત હતો કે પછી ઓનર કિલિંગનો કિસ્સો કે પછી હત્યા કે પછી માત્ર અકસ્માત. આ તમામ સવાલો વચ્ચે પોસ્ટમોર્ટમની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે મળેલા હાડપિંજર એ દિયર ભાભીના જ હતા. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આ ફરિયાદ ગુમ થયેલી મહિલાના પતિએ નોંધાવી હતી અને ત્યારબાદ તેને તેની પત્નીની સાડી અને ચંપલ જોઈને તેને ઓળખાણ કરી હતી. આ ઉપરાંત પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે 4 મહિના પહેલા શાકભાજી લેવા તેના દિયર સાથે નીકળી હતી અને ત્યારબાદ બંને પાછા નહોતા આવ્યા. લોકો તો ત્યાં સુધી કહેતા કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને એટલે જ ભાગી ગયા. આવી અનેક અફવાઓ વચ્ચે હવે શું સાચું અને શું ખોટું તેની તપાસ કરવી મુશ્કેલ છે. પરંતુ પોલીસને એવી શંકા છે કે બની શકે બંનેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ નદીમાં ફેંકી દેવામાં આવ્યા. ખેર, હજુ આ વાતનો ખુલાસો તો નથી થયો, પણ બનવા માટે તો ગમે તે બની શકે. તો આજની ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી એક નવી કહાની સાથે મળીશું. નમસ્કાર.